ગૌરવ ભરી પદવી મળે છે દાનના દેનારને, સ્થાન નીચું સાંપળે છે સંગરો કરનારને. વારી દેતા વાદળા આકાશમાં જઈ ગડહડે, સાગર જુઓ સંચય કરી કેવો બિચારો તડફડે. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. તો કેમ દાન કરવું જરૂરી છે? આપણે સૌ જાણીએ છીએ કે મકરના રાશિમાં પ્રવેશ અત્યારે સવિતા સૂર્યનારાયણનો થયેલો છે, અને એ રીતે જોવા જઈએ તો બૃહસ્પતિ અને મકર બંનેની જ્યારે અહીંયા ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે એવું સમજી શકીએ છીએ કે બૃહસ્પતિ મહારાજ એ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને મકર રાશિમાં સૂર્યનારાયણનો પ્રવેશ થવાનો છે. તો જ્યારે એ પ્રવેશ થઈ ગયો છે એ સમયે બૃહસ્પતિ અને સવિતા સૂર્યનારાયણ બંને એકબીજાના સન્નિષ્ઠ ઘનિષ્ઠ મિત્રો છે, અને એટલા માટે એની ઉપરની રહેલી જે ઉર્જા છે એ કુંડલીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને સીધી મળી શકે એમ છે. અને એ રીતે જો આપણે અત્યારના જે ગોચરને સમજવા જઈએ તો વૃષભ રાશિના જે સ્વામી છે એ શુક્ર મહારાજ છે, અને વૃષભ રાશિ બૃહસ્પતિ સાથે અત્યારે વ્યાપ્ત હોવાના કારણે શુક્ર મહારાજની કૃપા અનુકંપા પ્રાપ્ત કરવી હોય તો પણ સમય સારો છે. અને એ રીતે જો મકર રાશિનો વિચાર કરીએ તો મકર રાશિના સ્વામી શનિ મહારાજ છે, અને જ્યારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે એક રીતે માન્યતા એવી પણ છે કે સૂર્યનારાયણ પોતાના પુત્ર શનિ મહારાજને આ દિવસે મળવા માટે જતા હોય છે અને ત્યાં ઘણો સમય સુધી રોકાતા હોય છે. એટલે શનિ મહારાજની કૃપા મેળવવી હોય તો પણ આ સમય આપણા માટે શ્રેષ્ઠ છે, અને એના માટે જે જરૂરી છે એ દાન છે. શાસ્ત્રો સ્પષ્ટ રૂપે એમ કહે છે, હુત્તમ ચ દત્તમ ચ ન વિનશ્યતિ. અગ્નિમાં હોમેલું અને કોઈને આપેલું ક્યારેય નાશ પામતું નથી. તો કઈ વસ્તુનું દાન કરવું જોઈએ એ વિચાર કરવો ખૂબ જરૂરી થઈ જાય છે. અને ખરા અર્થમાં દાન છે શું? તો સૌથી પહેલું જે શ્રેષ્ઠતમ દાન છે, ચાહે કુંભમાં હોઈએ કે અન્ય ક્ષેત્રના નજીક હોઈએ ત્યાં પણ અન્નદાન, આમન્નદાનમ, અન્નદાન કરવું જોઈએ. જેટલા પણ ત્યાં સિદ્ધ પુરુષો આવવાના છે, જેટલા પણ સાધુ સંન્યાસી તપસ્વીઓ આવવાના છે એ તમામ માટે, અથવા અહીંયા ક્યાંક ને ક્યાંક સુયોગ્ય જગ્યાએ ભંડારો કરવો જોઈએ. ઘણા બધા લોકોને ખવડાવવા માટે આપણે સમર્થ હોઈએ તો એ શક્તિનો સાચા અર્થમાં ઉપયોગ કરવો જોઈએ. ત્યારે તમારો ઘરના અંદર આવેલી લક્ષ્મીનો જે 10મો ભાગ છે એ દાનમાં જશે અને એ પવિત્ર થશે. આનાથી ઘરના અંદર બાળકોમાં જે સંસ્કાર ખોટા પડી રહ્યા હોય તો એ નાશ પામશે અને બાળકો સુયોગ્ય માર્ગ તરફ પાછા વળી શકશે. બીજા નંબરમાં જે દાન છે એ વસ્ત્રદાન છે. આ ઠંડીની ઋતુ ચાલે છે, શીતકાળનો સમય છે. ઠંડીમાં ઠુઠરાય છે, પોતાની જાતને સંકોચીને પડ્યા રહે છે, એવી જગ્યાઓ જઈને ધાબળા, શાલ કે અન્ય વસ્ત્રોનું દાન કરી દેવું જોઈએ. અને જો ત્યાં કુંભ સુધી પહોંચી શકાય એમ હોય તો એ સમયમાં આ કુંભ ક્ષેત્રમાં તમારા તરફથી વસ્ત્રોનું દાન કરવું જોઈએ. કેટલા પણ પંડાલો છે તેમાં એ અર્પણ કરવું જોઈએ. એનાથી આગળ જો વિચાર કરીએ તો એ વસ્ત્રદાન કરવાથી આપણી કીર્તિ વધે છે, આપણા ઉપર આવનારા જે બ્લેમ્સ છે, નિંદાઓ છે, કુથલી છે, એનો નાશ થઈ શકે છે. એટલા માટે આ સમયમાં શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવી હોય તો વસ્ત્રદાન કરવું ખૂબ જરૂરી છે. એના પછી જો વિચાર કરીએ તો એ છે ધનદાન. લક્ષ્મી દ્વારા આપણે સુયોગ્ય વ્યવસ્થા કરી શકીએ એવી કોઈ વ્યવસ્થામાં જોડાવવું જોઈએ. એટલા માટે મંદિરમાં જઈને પૂછવું જોઈએ કે અહીંયા એવી કઈ વસ્તુની જરૂર છે કે જે હું આપું તો એ વસ્તુનો સદુપયોગ થઈ શકશે, અને એના માટે ધનનો દાન. એટલા માટે ચોથા નંબરનું જે દાન છે એ છે સમયનું દાન. ત્યાં તમે જાઓ છો તો એ ધર્મ ક્ષેત્રમાં કે તીર્થ ક્ષેત્રમાં જઈને સુયોગ્ય રીતે કોઈને ગાઈડ કરો. કોઈ કચરો કરતું હોય તો એમાંથી એને રોકી અને એ કચરાનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા વિચારો. તમે એમાં શું યોગદાન આપી શકો એ કરો. સાધુ સંતોની સેવા માટેની જે વસ્તુઓની જરૂર છે એ વસ્તુઓ પૂરી પાડવા માટે મદદ કરો. આ પણ તો દાન જ છે, અને એ સમયનું દાન એ સેવા રૂપે થયેલું દાન છે. એટલા માટે એ પણ શ્રેયસ્કર સાબિત થશે. અને એટલા માટે જેની પાસે લક્ષ્મીની અવસ્થા પહોંચી શકાય એમ નથી તો એવા વ્યક્તિઓએ આ પ્રમાણે સેવા દ્વારા, સમય દ્વારા, પોતાના કર્મ દ્વારા સેવા કરીને દાન કરવું જોઈએ. આમ કરવાથી ઘરના અંદરની સુખાકારી, પુત્ર પૌત્રાદિકની અવિચ્છિન્ન સંતતિ
આપણને પ્રાપ્ત થઈ શકતી હોય છે. એનાથી આગળ જ્યારે વિચાર કરીએ ત્યારે છે ગૌદાન. આ સમયમાં ગાયનું દાન કરવું થોડું અઘરું થઈ શકતું હોય, કેમ કે ગાયને પછી સાચવવી પણ પડે. તો એ સમયે ગાયને દાન કરવું જોઈએ. અને ગાયને દાન કરવા માટે સુયોગ્ય જગ્યાએ જઈને ગાયોનો ઘાસચારો પૂરો પાડવો જોઈએ. જે બીમાર થયેલી ગાયો છે એમની સેવા માટે દવાઓની વ્યવસ્થા કરી દેવી જોઈએ. અને આ બધું કરવાથી ઘર પરિવારમાં શાંતિ સ્થપાશે. તમારા રોકાયેલા કાર્યો છે એ વેગવંતા થશે. અને જે ઋણના અંદર જો તમે બંધાયેલા છો તે ઋણમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે. એટલે જે 5મા નંબરનું દાન છે એ સેવાનું દાન છે, સમયનું દાન છે. એના પછી જો દાન કરવું હોય તો ઋતુના ફળોનું દાન કરવું જોઈએ. જે જગ્યાએ બાળકો છે, સાધુ સંતો છે, દિવ્ય પુરુષો છે, અને એ જગ્યાએ જઈને તમારે ઋતુ પ્રમાણેના જે ઋતુફળ છે એનું દાન કરવામાં આવે તો ઋણમાંથી પણ મુક્તિ મળી શકે છે. એનાથી આગળ જ્યારે દાન કરવાનો વિચાર કરીએ તો તામ્રનું દાન છે. તામ્રનું દાન શ્રેષ્ઠ દાનમાંનું એક દાન ગણવામાં આવે છે. અને એ જે દાન છે એ દાન કરવાથી આપણા ઉપર સૂર્ય અને મંગળની જે સ્થિતિ છે એ સુધરી શકે છે. એટલા માટે સુયોગ્ય જગ્યાએ સુયોગ્ય બ્રાહ્મણ દેવતાને તામ્રનું સદક્ષિણા સાથે દાન કરવું જોઈએ. ત્યારબાદ આવે છે શનિ મહારાજની દ્રષ્ટિના આધારે જો વિચાર કરીએ તો તલનું દાન. એમાં પણ કૃષ્ણ તલનું દાન. તો એ કૃષ્ણ તલનું જે દાન આપણે કરીએ છીએ એ દાન 2 જગ્યાએ કરવું જોઈએ. સુયોગ્ય બ્રાહ્મણ દેવતાઓને, જરૂરતમંદ વ્યક્તિઓને ગોળ સાથે દાન કરવું જોઈએ અને દક્ષિણા સાથે એ દાન કરવું જોઈએ. પણ જ્યારે કોઈ બ્રાહ્મણ દેવતાને દાન કરીએ છીએ ત્યારે એ દાન કર્યા પાછળનો હેતુ શું છે કે એ અનાજ એ યોગ્ય યજ્ઞમાં વાપરવાના હોવા જોઈએ, કે જેથી કરીને એ હોમાયેલી સમિધા રૂપે અથવા અન્ન રૂપે અથવા એ તમારું અપાયેલું દ્રવ્ય છે એ જ્યારે એમાં યજ્ઞમાં વપરાશે ત્યારે એનું પુણ્યનો જે ભાગ છે એ પણ તમને મળતો હોય છે. અને એની સાથે કાળા તલનો ભંડારો પણ કરી શકાય. એટલે એમાં શું છે કે કાળા તલના ભંડારામાં સાકર અને કાળું તલ લેવાના છે અને એ કાળા તલને બંનેને મિશ્ર કરીને અને કીડીઓ માટે કીડિયારું ભરવું જોઈએ. આ કરવાથી ઋણમુક્તિ, પરિવારની શાંતિ, ક્લેશ હરણ અને સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. અને એના પછી જે છેલ્લું દાન આપણે ગણીએ છીએ એ છેલ્લું દાન છે શણગારનું દાન. શણગારનું દાન એટલા માટે કરવું જોઈએ કે આપણા સૌભાગ્યની અભિવૃદ્ધિ થાય. તો અત્યારે કુંભમાં જઈએ છીએ તો કયું સૌભાગ્યનું દાન છે? રુદ્રાક્ષની માળા. રુદ્રાક્ષની માળા તમારે કોઈ યોગ્ય બ્રાહ્મણને, કોઈ યોગ્ય સાધુને અર્પણ કરી દેવી જોઈએ. અને એની સાથે જો યોગ્ય વ્યક્તિ તમારા નજરમાં આવે છે તો એને વસ્ત્રનું દાન પણ શણગાર રૂપે તમે કરી જ શકો છો. ભસ્મનું દાન પણ થઈ શકતું હોય છે. એટલા માટે સુયોગ્ય સાધુ મહારાજા જે ત્યાં તપસ્ચિત છે એમના માટે લાકડાની વ્યવસ્થા કરી અને લાકડામાંથી અગ્નિ તૈયાર કરી, અગ્નિ તૈયાર કર્યા પછી એ જે ભસ્મ છે એ ભસ્મને ચાળી અને એ ભસ્મના ચાળેલા ભાગને જે શુદ્ધ ભસ્મ બચે છે એનું પણ દાન તમે એમને કરી શકો છો. આમ કરવાથી આપણા ઉપર રહેલી જેટલી પણ નકારાત્મક શક્તિઓ છે એ નાશ પામે છે. અને એની સાથે સાથે જેમ સૂર્યનારાયણનો આ મહિનાનું પર્વ છે, સાથે બૃહસ્પતિ મહારાજ જોડાયેલા છે, રાશિના સ્વામીની દ્રષ્ટિએ જોવા જઈએ તો શુક્ર મહારાજ અને શનિ મહારાજ જોડાયેલા છે, પિતા અને પુત્રનું આ સમયમાં મિલન હોવાના કારણે જે સંઘર્ષ યોગ થતો હતો એનો પણ નાશ થઈ શકે છે. આટલો બધો લાભ દાન કરવાથી થતો હોય છે. એ તો પથેડે પાણી દીએ પણ હૃદય ન લાવે રોષ. દાન કરવાનો પહેલો નિયમ એ છે કે જે હાથમાંથી છૂટે છે એ તો ખાલી અપાયેલું છે, પણ આપ્યા પછી એ યાદ નથી કે ખબર પણ રહેતી નથી કે મેં આ આપ્યું છે. એ ત્યાગ છે. અને ત્યાગની ભાવનાથી અપાયેલી દાનની વ્યવસ્થા એ અક્ષય બનતી હોય છે. આશા કરું છું ચાહે કુંભ હોય તો કુંભમાં, ચાહે તીર્થ હોય તો તીર્થમાં, ચાહે ધર્મક્ષેત્ર હોય તો ધર્મક્ષેત્રમાં, જ્યાં જ્યાં આપણો હાથ પહોંચી શકે ત્યાં ત્યાં ભગવાન આપણો હાથ ઉપર રાખી શકે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.